ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સાયન્સનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું ચેપ્ટર પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુ. આ ચેપ્ટર ખૂબ જ આઈએમપી છે, સમજવાની મજા આવે એવું પણ છે. એટલા માટે જ હું તમારી સમક્ષ રૂબરૂ આવ્યો છું. નહીંતર જો થિયરિકલ ચેપ્ટર હોય તો આપણે પીપીટી બનાવી અને તમને એક્સપ્લેન કરતા હતા પ્રશ્ન જવાબ વાઇઝ સ્વરૂપે. પણ આ ચેપ્ટર મારે તમને રૂબરૂ જ ભણાવવું પડશે અને બહુ સહેલું ચેપ્ટર છે પણ મજા આવે એવું છે. ધાતુ અને અધાતુ. તો આપણે તો પેલા ધાતુ કોને કહેવાય, અધાતુ કોને કહેવાય, પછી તો કે સાહેબ એ તો આપણે એના ગુણધર્મો ઉપરથી નક્કી કરી શકીએ. તો ધાતુ શું છે, એના ભૌતિક ગુણધર્મ શું છે, અધાતુ શું છે, એના ભૌતિક ગુણધર્મ શું છે, પછી એના રાસાયણિક ગુણધર્મ વિશે ચર્ચા કરીશું. પછી ધાતુઓનું શુદ્ધિકરણ કેવી રીતે થાય એના વિશે ચર્ચા કરીશું. ચેપ્ટર ખૂબ જ પ્રમાણમાં ઈઝી છે. આના કરતાં જૂના કોર્સમાં જે ચેપ્ટર આવતા હતા ધાતુ અને અધાતુ બે અલગ ચેપ્ટર આવતા હતા અને ઘણી બધી ડિટેલ્સમાં આવતું હતું. અત્યારે તો સાવ કરતા સાવ ઈઝી અને ઉપર છલી ડિટેલ્સ સાથેનું ચેપ્ટર આપ્યું છે. પણ જૂના સિલેબસમાં ધાતુ અધાતુ એટલું બધું સરસ રીતના એક્સપ્લેન કરેલું હતું કે તમને આગળ જતા ખાસ કરીને 11-12 સાયન્સમાં જરા પણ પ્રોબ્લેમ ન પડે. પણ અત્યારે તો આપણે એનસીઈઆરટી કરી અને જે સિલેબસ ભણવાનો છે એ આપણે ભણવો જ પડશે, એમાં ચાલશે જ નહીં. ઓકે, તો ધાતુ અને અધાતુ શું છે? તો કે આપણે ધોરણ 9 માં વિવિધ તત્વો વિશે તમે શીખી ગયા છો. તમે જોયું કે તત્વો તેના ગુણધર્મના આધારે ધાતુ અથવા અધાતુ સ્વરૂપે આપણે વર્ગીકૃત પણ કર્યા હતા. તમે ધોરણ 9 માં ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે ઓલરેડી શીખી જ ગયા છો, બરાબર છે? તો આપણે જોઈએ પહેલા ભૌતિક ગુણધર્મ. ધાતુના ભૌતિક ગુણધર્મો. ધાતુઓના ભૌતિક ગુણધર્મો શું છે? તો એના માટે એને જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા સમજાવ્યું છે. આપણે સિમ્પલ જ કે ભાઈ ધાતુઓ છે એ સામાન્ય રીતે કેવી હોય, કઠિન હોય. ધાતુઓ છે એ સામાન્ય રીતે કેવી હોય, કઠિન, સખત હોય છે. ધાતુઓનો ભૌતિક ગુણધર્મમાં પહેલું કે ધાતુઓ સામાન્ય રીતે સખત હોય છે. હા, એમાં અપવાદ હોય. સોડિયમ છે એ નરમ ધાતુ છે. સોડિયમ ધાતુ છે એ કેવી છે, નરમ ધાતુ. ચપ્પુ વડે તમે એને કાપી શકો છો. તો જોઈ લઈએ ટેક્સ્ટબુકમાં શું આપ્યું છે. તો કે પદાર્થોના વર્ગીકરણ માટેનો સૌથી સરળ માર્ગ એ ભૌતિક ગુણધર્મોની સરખામણી છે. ચાલો આપણે તેનો નીચે પ્રમાણેની પ્રવૃત્તિ દ્વારા અભ્યાસ કરીએ. એને કીધું છે કે જુદી જુદી ધાતુના નમૂના એકઠા કરો. લોખંડ લ્યો, તાંબુ લ્યો, એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે, લેડ છે, લેડ એટલે સીસુ, ઝિંક એટલે જસર, અને જે કોઈ સરળતાથી ઘરમાં સોનું પડ્યું હોય તો એ લેતા આવજો, બરાબર છે? આપણે સોનું રાખીએ છીએ મફતમાં. ઓકે, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમના નમૂના લઈ અને નોંધ કરો. ધાતુઓ તેની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે. આપણે ધાતુઓને હાથમાં લઈને જોયું તો ધાતુઓ સામાન્ય રીતે ચળકાટવાળી સપાટી ધરાવે છે. તો બીજો ગુણધર્મ થયો ધાતુઓની સપાટી કેવી હોય, ચળકાટવાળી. આ જો આમ કેમ મારો ચહેરો ઝગમગાટ મારે છે, એવી જ રીતે ધાતુની સપાટી પણ તેજવાળી હોય, ચળકાટવાળી હોય છે, બરાબર છે? એટલે કે ચળકાટ, ધાતુઓ સામાન્ય રીતે ચળકાટ ધરાવે છે. પછી પ્રવૃત્તિ 2 જોઈએ 3.2
કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમના નાના ટુકડાનો ધારદાર છરી વડે કાપી શકાશે નહીં. તો એનો મતલબ કે આ બધી ધાતુઓ કેવી છે? કઠિન છે, સખત છે. હવે ચીપિયા વડે સોડિયમના ટુકડાને પકડી રાખો. ભાઈ ચીપિયા વડે કેમ પકડવાનું? આ ધાતુ તો બધી હાથમાં લીધી હતી. તો કે સોડિયમ ખૂબ જ સક્રિય ધાતુ, તમારા હાથમાં જો ભીનાશ હોય તો હાથમાં ધડાકા ભડાકા કરે. બરાબર છે? કારણ કે ખૂબ જ સક્રિય ધાતુ છે. તો સોડિયમ સક્રિય ધાતુ હોવાને કારણે ચીપિયા વડે પકડવી પડે. ઇઝ ધેટ ક્લિયર? પછી તમે ગારણ પત્તરની ગળી વચ્ચે દબાવીને તેને સૂકવો અને એને છરી વડે કાપો તો તમે જોઈ શકશો કે ધાતુ કપાઈ શકે છે. તો સામાન્ય રીતે ધાતુ કેવી હોય છે? સખત હોય છે. પણ સોડિયમ જેવી અપવાદ ધાતુ એ નરમ ધાતુ પણ છે. આગળ હવે કેટલીક ધાતુ છે એને ટીપીને પતરા બનાવી શકાય છે. એના માટે એને પ્રવૃત્તિ આપી છે કે લોખંડ, ઝીંક, સીસુ અને તાંબાના ટુકડાનો લોખંડના ટુકડા ઉપર કોઈ એક ધાતુ મૂકો અને હથોડી વડે 4-5 વખત તેની પર પ્રહાર કરો તો તમે જોશો કે એનો આકાર બદલાઈ જાય છે, પાતળો થઈ જાય છે. બરાબર છે? તો તમે જોશો કે કેટલીક ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે. તો ત્રીજો ગુણધર્મ, ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે. ચોથો ગુણધર્મ, ધાતુને ટીપીને શું કરી શકાય છે? પતરા પણ બનાવી શકાય છે. પછી આગળ ધાતુ, હવે આપણે એમાંથી તાર ખેંચી શકાય છે કે નહીં જોયું. તો કે ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને તણાવ પણ કહે છે. અને સોનું સૌથી વધુ તન્નીય ધાતુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 ગ્રામ સોનું, 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે. તો ધાતુમાંથી તાર પણ બનાવી શકાય. એટલે કે ધાતુ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. અને MCQ માં સૌથી તન્નીય ધાતુ કઈ? તો કે સોનું. મુझ पे ભરોસા નહીં કે ગીત નથી ગાવાનું. સૌથી તણાવપણું ધરાવતી ધાતુ કઈ? તો કે સોનું. 1 ગ્રામ સોનામાંથી 1 ગ્રામ સોનામાંથી કેટલા કિલોમીટર લાંબો? તો કે 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો, 2 કિલોમીટર લાંબો તાર. આ MCQ માટે કે હેતુલક્ષી માટે યાદ રાખજો. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય. સૌથી વધુ તન્નીય એટલે તણાવપણું ધરાવતી ધાતુ કઈ? તો કે સોનું. સૌથી વધુ તન્નીય એટલે કે તણાવપણું ધરાવતી ધાતુ બરાબર સોનું. પછી આગળ તો તેના ટીપાવપણા અને તણાવપણાને કારણે થાય છે, જેથી ધાતુઓને આપણે જરૂરિયાત પ્રમાણે જુદા જુદા આકાર આપી શકીએ છીએ. તમે કેટલીક ધાતુના નામ આપી શકો કે જે રસોઈના વાસણો બનાવવામાં ઉપયોગી છે? તો હા સાહેબ, સ્ટીલના વાસણ હોય છે આપણા ઘરે, તાંબાના વાસણ પણ હોય છે. તમે જાણો છો કે આ ધાતુઓ શા માટે વાસણો બનાવવામાં વપરાય છે? ચાલો આપણે આનો જવાબ જાણવા માટેની પ્રવૃત્તિ કરીએ. એકચ્યુઅલી પ્રવૃત્તિ આપી છે, સારી વાત છે, પણ અનનેસેસરી આપી છે.
એલ્યુમિનિયમ અથવા તાંબાનો તાર લો. આ તારને આકૃતિ 3.1 માં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડના ક્લેમ્પ પર ગોઠવો. મીણની મદદથી તારના મુક્ત છેડા પર ટાંકણી લગાવો. જ્યારે તાર લગાવ્યો છે તે કેમ્પની નજીકના સ્થાને સ્પિરિટ લેમ્પ, મીણબત્તી અથવા બર્નર વડે ગરમ કરો. થોડા પછી તમે શું અવલોકન કરશો? તો કે ભાઈ ધાતુ છે એ ગરમ થઈ એટલે ઓલી ટાંકણીઓ જે ફટફટ કરતી નીચે મીણ પીગળ્યું એટલે નીચે પડી જશે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ધાતુનો ઉષ્માના સુવાહક છે. ધાતુઓ સામાન્ય રીતે ઉષ્માની કેવી છે? સુવાહક છે. ધાતુઓ ઉષ્માની સુવાહક છે એટલે કે ઉષ્માનું પ્રસરણ કરે છે. તો આના પરથી હવે વિદ્યુત વિશે ઈચ્છા થાય કે સાહેબ ધાતુઓમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે કે નથી પામતો. તો એની પણ પ્રવૃત્તિ દ્વારા સમજાવ્યું છે. જોઈએ કે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથની ગોઠવણી કરો. જો આકૃતિ સરસ મજાની ટેક્સ્ટબુકમાં બતાવેલી છે, આકૃતિ 3.2, જેની ચકાસણી કરવાની છે તે ધાતુને અહીં દર્શાવ્યા પ્રમાણે પરિપથ A અને B ના છેડા વચ્ચે મૂકો. જો બલ્બ પ્રકાશિત થાય તો એ ધાતુ વિદ્યુતની સુવાહક અને બલ્બ પ્રકાશિત ન થાય તો અવાહક છે. તમે ચોક્કસપણે જોયું હશે કે જે તાર તમારે વિદ્યુત પહોંચાડે છે તેની ઉપર PVC પોલીવિનાઇલ ક્લોરાઇડ અથવા રબર જેવી સામગ્રીનું પડ લગાવેલું હોય છે. વિદ્યુત તારને શા માટે આ પ્રકારના પદાર્થ પર લગાડવામાં આવે છે? તો કે સાહેબ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ધાતુમાંથી, એને ટચ કરીએ તો માથાના વાળ ઊભા થઈ જાય. મારે તો કે ન થાય, કારણ કે મારે તો વાળ જ નથી, તો ઊભા ક્યાંથી થાય? બરાબર. તો એ તમને શોર્ટ ન લાગે એટલે એના પર PVC લગાવેલું હોય છે. સામાન્ય રીતે ધાતુઓ વિદ્યુતની સુવાહક હોય છે. સામાન્ય રીતે ધાતુઓ વિદ્યુતની શું હોય છે? સુવાહક હોય છે. હવે જ્યારે ધાતુઓને સખત સપાટી પર અફડાવવામાં આવે, તમે ઘરમાં જઈને બે વાસણ બૂમ દઈને ભટકાડ્યો, એ ઘરમાં રહેતા નહીં, એ તો મમ્મીના હાથની એક સરસ મજાની પડી જશે. બરાબર. બે ધાતુઓને અથડાવજો ઘરમાં, શું થાય છે? તો કે રણકાર ઉત્પન્ન થાય છે. તો પછીનો ભૌતિક ગુણધર્મ, ધાતુઓ અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે. ધાતુઓ અથડાવાથી શું થાય છે? તો કે રણકાર ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવું સરસ મજાનું તમને સમજાઈ ગયા ધાતુઓના ભૌતિક ગુણધર્મો. બરાબર છે. તો આ બધા થયા ધાતુઓના ભૌતિક ગુણધર્મો. પહેલો, ધાતુઓ સામાન્ય રીતે સખત હોય છે. બીજો, ધાતુઓ સામાન્ય રીતે મારી જેમ તેજસ્વી ચળકાટ ધરાવતી સપાટી ધરાવે છે. ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે. ધાતુમાંથી તાર પણ બનાવી શકાય છે. પછી આ લખવાની જરૂર નથી. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે. સામાન્ય ધાતુઓ વિદ્યુતની પણ સુવાહક છે. ધાતુઓ અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે. તો આ બધા ધાતુઓના સામાન્ય એટલે કે ભૌતિક ગુણધર્મો થયા. હવે આપણે શીખવાના છે અધાતુઓના ભૌતિક ગુણધર્મો. અધાતુઓના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો. હવે આમાં સ્કીમ છે.
જો ધાતુ ના આવડે તો અધાતુના ફ્રીમાં. કેમ? તો કે ધાતુમાં હોય એના કરતાં ઊંધું લખવાનું. દાખલા કે ધાતુઓ સામાન્ય રીતે કેવી હતી? સફળ. તો લખવાનું અધાતુઓ નરમ હોય. અધાતુઓ કેવી હોય? નરમ હોય. ધાતુઓ સામાન્ય રૂપે ઘન સ્વરૂપમાં મળી આવે, પણ એમાં એક અપવાદ હતો. ધારો એ ગુણધર્મ રહી ગયો. જો ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપે મળી આવે છે, એટલે કે ધાતુઓ છે એ ઘન સ્વરૂપે. એક એમાં અપવાદ હતો, પારો. દેવદાસ વાળી નહીં. પારો મતલબ મર્ક્યુરી, બરાબર? થર્મોમીટરમાં જે પારો વપરાય છે તે. તો ધાતુઓ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય, બરાબર? અપવાદ રૂપે પારો છે એ પ્રવાહી સ્વરૂપ ધાતુ તત્વ છે. બોર્ડ એક્ઝામમાં પૂછાય પ્રવાહી સ્વરૂપ ધાતુ તત્વ જણાવો, તો પ્રવાહી સ્વરૂપ ધાતુ તત્વ આવે પારો. શું આવે? પારો. તો હવે અધાતુ તત્વો, તો એના વિશે પણ આપણે શીખી ગયા છીએ કે ધાતુઓની તુલનામાં અધાતુ તત્વો ઘણી ઓછી છે. કાર્બન, સલ્ફર, આયોડીન, ઓક્સિજન, હાઇડ્રોજન આ બધા અધાતુ તત્વોના ઉદાહરણો છે. અધાતુઓ ઘન અથવા વાયુ હોય છે, સિવાય કે બ્રોમિન જે પ્રવાહી છે. તો અધાતુ તત્વો સામાન્ય રીતે ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે. અપવાદ રૂપે બ્રોમિન પ્રવાહી સ્વરૂપ અધાતુ તત્વ છે. પ્રવાહી સ્વરૂપ અધાતુ તત્વ કયું? તો કે બ્રોમિન, Br. અને પ્રવાહી સ્વરૂપ ધાતુ તત્વ પારો, મર્ક્યુરી. પ્રવાહી સ્વરૂપ અધાતુ તત્વ બ્રોમિન, પ્રવાહી સ્વરૂપ ધાતુ તત્વ પારો. ઓકે, બીજો ગુણધર્મ જોઈએ. શું અધાતુઓ પણ ધાતુ જેવા જ ભૌતિક ગુણધર્મ ધરાવે? તો કે જોઈએ. તો કે ધાતુઓના ગલનબિંદુ, જો એ ગુણધર્મ રહી ગયો તો ઘણા બધા ગુણધર્મો ભૌતિકમાં જો ભૂલાઈ જાય. ધાતુ તત્વો છે એના ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય, તો અધાતુ તત્વો છે, અધાતુ તત્વોના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે. ધાતુ તત્વના ગલન બિંદુ કેવા હોય? ઊંચા. અધાતુ તત્વના ગલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે? તો કે નીચા હોય છે. આગળ અધાતુ તત્વ ચળકાટ ધરાવતા નથી. અપવાદ રૂપે આયોડીન ચળકાટ ધરાવે છે. અપવાદ રૂપે આયોડીન છે શું કરે છે? તો કે ચળકાટ ધરાવે છે. કાર્બન અધાતુ છે જે વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. દરેક સ્વરૂપને અપારૂપ કહે છે અને તે ખૂબ જ ઊંચું ગલન બિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. કાર્બનનું અન્ય અપરૂપ ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. સામાન્ય રીતે અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે, પરંતુ
કાર્બનનું અપર ગ્રુપ, બહુરૂપ હોય ને એને અપર ગ્રુપ કહેવાય, પરંતુ ગ્રેફાઇટ, કાર્બનનું અપર ગ્રુપ ગ્રેફાઇટ ઉષ્મા અને વિદ્યુતનું સુવાહક છે. ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? તો કે સુવાહક છે. તો આ થયા તમારા શું કહેવાય, અધાતુઓના ભૌતિક ગુણધર્મો. અધાતુઓના શું થયા કહેવાય? ભૌતિક ગુણધર્મ થયા. એમ તો કાર્બનનું એક અપરગ્રુપ હીરો, કાર્બનનું અપરગ્રુપ એક હીરો છે, એ પણ ખૂબ જ સખત છે, સૌથી સખત પદાર્થ તરીકે હીરો છે. જનરલી અધાતુ તત્વો નરમ હોય, પણ કાર્બન અધાતુ તત્વ છે અને એનું અપરગ્રુપ હીરો સૌથી સખત પદાર્થ છે. તો આમાં પણ અપવાદ રૂપ હોઈ શકે છે. તો આ તમારાથી આ ભૌતિક ગુણધર્મ કોના? તો કે ભાઈ ધાતુઓના અને અધાતુઓના. હવે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. પણ એ પહેલા આપણે ઇન્ટેક્સ પ્રશ્નો જોઈ લઈએ. તો ઇન્ટેક્સ પ્રશ્નોની અંદર આપણે શું જોશી? તો કે ઇન્ટેક્સ પ્રશ્નોમાં એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે ઊંડાના તાપમાને પ્રવાહી છે. તો કે ઊંડાના તાપમાને પ્રવાહી સ્વરૂપ ધાતુ તત્વ છે મર્ક્યુરી. મર્ક્યુરી એટલે પારો. બીજું, જે છરી વડે આસાનીથી કાપી શકાય. તો કે સોડિયમ અને પોટેશિયમ, આ બે ધાતુ છરી વડે આસાનીથી કાપી શકીએ છીએ. જે ઉષ્માની ઉત્તમ વાહક હોય, તો કોપર અને ચાંદી, સિલ્વર, આ બે ઉષ્માની ખૂબ જ સારી વાહક ધાતુ છે. આપણા ઘરમાં જે વાયર છે એ કોપરના હોય છે, ચાંદીના પોસાય નહીં ને એટલા માટે, રાઈટ. અને પછી લાઈટ ગઈ, પણ કશો વાંધો નહીં, આગળ પાછી આવી જશે. જે ઉષ્માની મંદ વાહક હોય, તો કે લેડ અને મર્ક્યુરી, એ ઉષ્માની કેવી છે? મંદ વાહક છે. પારો અને સીસુ, આ બે ઉષ્માના કેવા છે? મંદ વાહક છે. અને પછી ટીપાવપણું અને તણાવપણાનો અર્થ સમજાવો. તો કે ટીપાવપણું એટલે શું? તો કે ધાતુને ટીપીને જો પાતળા પતરા બનાવી શકાય તો એને ટીપાવપણું કહે છે. ધાતુને ટીપીને પાતળા પતરા બનાવી શકાય તો એને ટીપાવપણું કહે છે. અને પછી બીજો શું છે? તો કે તણાવપણું. તો કે ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને, ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહેવાય? તો કે તણાવપણું કહે છે. ઇઝ ધેટ ક્લિયર? તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આજનું સ્ટોપ રાખીએ. થેન્ક યુ.